જૈન મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે શિક્ષણ સહાયક ભરતી રિલેટેડ ધોરણ 9-10 માધ્યમિકનું જે છે ગત રોજ છે એ 5 તારીખના રોજ જે સૂચનાઓ આવેલી સાથે સાથે શાળાઓની પસંદગી માટેનું છે એ જેટલી પણ સૂચનાઓ આવેલી છે સાથે સાથે વેકેન્ટ પોસ્ટ આવેલી છે સાથે વાંધા અરજી જે રજૂ કરેલી હતી એમાં રિજેક્ટ યાદીઓની નામ છે એ તમામ વિગતવાર છે આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છે। આજના વિડીયોના મુખ્યત્વે પ્રશ્નો છે, એજન્ડા, હેતુ છે એ કયા કયા રાખશું તો એક અગત્યની સૂચનાઓ બાબતે છે એ 3/7ની સ્થિતિએ જે વેકેન્ટ પોસ્ટનું લિસ્ટ આવેલું છે એ બાબતે, સાથે સાથે રિજેક્ટ યાદીમાં જેટલા પણ ઉમેદવારના જે નામ સમાવેશ થયા છે એ બાબતે, સાથે એ અગત્યની બાબત કરવી વાત છે કે હાયર સેકન્ડરીમાં જે ઉમેદવારોએ ભૂલ કરેલી છે એ ભૂલ માધ્યમિકના ઉમેદવાર ન કરતા મહેરબાની કરીને એ બાબતે અગત્યની અમુક માહિતી છે તમારા સુધી પહોંચાડવી છે। સાથે સાથે સંભવિત ગવર્મેન્ટ ગ્રાન્ટેડની છે ગ્રાન્ટેડ 9-10ની સંભવિત શાળાઓની યાદી અને શાળાઓની પસંદગી છે ક્યારે આવી શકે એ તમામ વિગતવાર છે એ આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છે, તો છેલ્લે સુધી મારી સાથે જોડાયેલા રહેજો। શરૂઆતમાં આપણે જેટલી પણ સૂચનાઓ આપેલી છે સૂચનાઓનું એક વખત તમારી સુધી પહોંચી મૂકું છું વાત। તમને એ સૂચનાઓ વાંચી લીધી હોય એટલે મોટા ભાગે સૂચનાઓનું અર્થઘટન કરો તમે એટલે તમને માહિતી મળી જ જતી હોય છે, તેમ છતાં પણ કોઈ પ્રશ્ન છે એ બાકી ન રહી જાય એ માટે થઈ અને તમારા સુધી ચોક્કસથી એ બાબત મારે વાતચીત કરવી છે। તો બીજું એમ કહું કે જોવા જઈએ તો આજની સૂચનાઓની અંદર છે તો સરકારી માધ્યમિકની જે કાલે 5 તારીખે આવેલી એમાં 5/7/2025 ના રોજ છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે PML2 સાથે સાથે વેબસાઇટ ઉપર મૂકી દીધું છે www.gserc.in વેબસાઇટ ઉપર મૂકી દીધું છે, સાથે સાથે છે તમને SMS થી પણ જાણ કરેલી છે। હવે આ શાળાઓની પસંદગી છે સરકારી માધ્યમિકની છે એમ અમર્યાદિત શાળાઓમાં એટલે તમને જેટલી પણ શાળા પસંદ કરવી હોય તમે તમારા મેરિટના ધોરણે જેટલી પણ શાળાઓની અંદર તમે ઇન થતા હોય એ તમામ શાળાઓ છે અમર્યાદિત સંખ્યામાં તમે છે 5/7/25 થી લઈ અને 7/7/25 સુધી છે એ રાત્રે 12 વાગ્યા સુધી તમે શાળા પસંદગી કરી શકશો। એક દિવસ ગઈ કાલે 5 તારીખ જતી રહી છે, આજે 6 તારીખ અને આવતીકાલે 7 તારીખ, તો 7 તારીખે આવતીકાલે રાત્રે 12 વાગ્યા સુધી તમે શાળા પસંદગી કરી શકશો। બીજો પોઈન્ટ કે સમય મર્યાદામાં એટલે જે તારીખ તમને 5, 6 અને 7 આપેલી છે એ ટાઈમ પીરિયડમાં જો કોઈ ઉમેદવાર છે શાળા પસંદગી આપવા ઈચ્છતા નથી તેમ માની તેઓ સરકારી માધ્યમિક શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયામાંથી બાકાત કરવામાં આવશે। માની લો કે તમે શાળા પસંદગી નથી કરતા તો તમને બાકી ટૂંકમાં નથી, જેટલી પણ તમે કરશો એટલી જ તમને પસંદ કરવામાં આવશે। જો તમે નથી પસંદગી કરતા તો તમને બાકાત કરવામાં આવશે। ભાઈ પાછળથી તમે એમ નહીં કહી શકો કે ભાઈ મને શાળા પસંદગી બાકી હતી, હજુ એક ચાન્સ મળે। વય મર્યાદામાં છૂટછાટ મેળવેલ ન હોય તેવા અનામત કેટેગરીના ઉમેદવારો જનરલ તથા પોતાની સંબંધિત કેટેગરી એટલે SC, ST, SCBC અને EWS ની શાળા પસંદગી કરી શકશે। કોઈ ઉમેદવાર એવો હોય કે પોતે અનામતનો લાભ મેળવતો હોય તો એ ઉમેદવાર મેરિટના ધોરણે ભલે જનરલ કેન્ડિડેટ તરીકે હોય પરંતુ પોતે કેટેગરીનો લાભ ધરાવતો હોય તો જનરલ પ્લસ કેટેગરી બંનેની શાળાઓ પસંદગી કરી શકશે। જો કેટેગરીનો જો એજમાં આવતા હોય તો, જો નથી એજમાં આવતા જે એજના ક્રાઇટેરિયા કરેલા છે એ કેટેગરી માટે એમાં નથી આવતા તો તમારે ફરજિયાત તમારે કેમાં લેવું પડશે? જનરલમાં। ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પસંદ કરાયેલા ઉમેદવારનું કટઓફ ધ્યાને લઈ એલોકેશન કરવામાં આવશે। ઉમેદવારોનું જે કંઈ કટઓફ છે શાળા ફાળવણી કઈ રીતે કરવામાં આવશે તો ઉમેદવારોનું કટઓફ છે એમને આધીન કરવામાં આવશે। મર્યાદિત શાળા પસંદગી આપવાથી જો કોઈ ઉમેદવારને શાળા ફાળવણી થશે નહીં તો તેઓને સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયામાંથી બાકાત થશે, જેની નોંધ લેવાની। તમે માની લો કે તમને એમ હોય કે હું ટોપ મેરિટમાં આવું છું અને તમે 5 જ શાળા પસંદ કરો છો અને પછી તમે એમ કહો છો કે ભાઈ મારો તો મેળ 5 શાળાઓમાં પડ્યો નહીં, હવે મને ફરીથી ચોઇસ ફિલિંગ આપે, તો આવું બિલકુલ બનશે નહીં। તમે ગમે તેટલા ટોપ રેન્કર હોય, હું તો કહું 100% શાળા પસંદગી કરવાની, ભલે આગળની 5 શાળામાંથી તમને મળી જાય એવું હોય। તમારે જો લેવાની જ હોય શાળા, સરકારી તમારે નોકરી કરવાની જ હોય તો 100% શાળા પસંદ કરજો। પરંતુ માની લો કે તમને સરકારીમાં છે 5 શાળાઓ સુધીમાં જ મળે તો તમારે સરકારીમાં લેવું છે, નહીં તો પછી તમારે ગ્રાન્ટેડ લેવું છે, તો પછી તમારે મર્યાદિત સંખ્યામાં શાળા પસંદ કરવી જોઈએ કે ભાઈ ટોપની 5 શાળાઓ મારે મળે તો જ સરકારીમાં જવું, તો તમે 5 જ શાળા પસંદ કરો, તો પછી અનલિમિટેડ પસંદ કરતા નહીં। પરંતુ તમારે ગવર્મેન્ટમાં લેવાનું ફાઇનલ જ હોય તો 100% શાળા પસંદગી આપજો। ઓનલાઈન શાળા પસંદગી માટેની જે સૂચનાઓ છે એ બધી તમે વાંચેલી જ છે, તમને બધી ખબર પડતી જ હશે, છતાં પણ એક વખત તમારી પાસે મૂકી દઉં છું। સૌથી પહેલા તમે www.gserc.in વેબસાઇટ ઉપર તમે જશો
એટલે તમારે ત્યાં લોગિન કરવાનું છે, તમારો ટાટ નંબર નાખવાનો છે, જન્મ તારીખ નાખવાની છે અને કેપ્ચા કોડ જે આવે છે એ તમારે નાખવાનું છે અને તમે લોગિન થશો એટલે સૌથી પહેલો વિકલ્પ તમને એ બતાવશે કે સ્કૂલ સિલેક્શન મેનુ પર ક્લિક જેવા કરશો સ્કૂલ સિલેક્શન પર એટલે ડાયરેક્ટ તમને એક પ્રશ્ન પહેલો પૂછશે કે હાલ આપ નિયમિત શિક્ષક તરીકે ફરજ બજાવો છો? જો હા તો તમારે નીચે ફરીથી 3 ઓપ્શન આવશે. જો હા હોય તો પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી. બીજો ઓપ્શન તમારે ગવર્નમેન્ટ છે કે ગ્રાન્ટેડ છે અને ત્રીજું તમારે શાળાનો ડાયસ કોડ નાખવાનો છે. જો તમે શાળામાં શિક્ષક તરીકે ક્યાંય નોકરી કરતા હોય તો તમારે પહેલો ઓપ્શન છે એમાં તમારે હા સિલેક્ટ કરવાનું છે. જો નથી કરતા તો તમે ના કરી દો છો તો આગળ તમારે કોઈ પ્રોસેસ કરવાની નથી. જ્ઞાન સહાયકમાં નોકરી કરતા હોય તો એ આમાં તમારે સિલેક્ટ કરવાનું નથી, તો ના જ તમારે કરવાનું હોય. બીજો કે આપે અન્ય સરકારી માધ્યમિક સિવાય ક્યાંય અન્ય વિભાગમાં તમે અરજી કરેલી છે, મતલબ કે તમે 9-10 સરકારીમાં તો કરેલી જ છે પણ તમે 9-10 ગ્રાન્ટેડમાં કરેલી છે? જો હા કરેલી હોય તો ત્યાં ટીક કરી ત્યાં તમારો જે અરજી નંબર છે એ તમારે નાખવાનો છે. આ ક્યારે કામ લાગશે? જ્યારે સંમતિ પત્રક તમે એક સાથે ભરશો ને સરકારી ને ગ્રાન્ટેડ નું, ત્યારે તમારે આ નંબરને આધીન તમે કોઈ એક જગ્યાએ લ્યો છો ને બીજી જગ્યાએ હક દાવો જતો કરો છો એ માટે કામ લાગશે. એટલે ફરજિયાત તમે નાખજો. ત્રીજો ઓપ્શન છે અનામત કેટેગરીના મેરિટિયસ ઉમેદવારોને નીચેના પૈકી એક વિકલ્પ પસંદ કરવાનો છે. સૌથી અને મહત્વનો અગત્યનો ત્રીજો પોઈન્ટ છે. આ પોઈન્ટમાં જો ભૂલ તમે કરી તો પછી ભોગવવાનું તમારે પડશે, એટલે ખાસ એક વખત જોઈ લેજો. પહેલો વિકલ્પ છે કે હું મારી કેટેગરીના લાભ સાથે શાળા પસંદગી કરવા ઈચ્છું છું. બીજો છે કે હું મારી કેટેગરીનો લાભ જતો કરી શાળા પસંદગી કરવા ઈચ્છું છું. બેયમાં શું ફરક છે, કઈ રીતે કરવાનું છે તમને કહી દઉં છું. પહેલો ઓપ્શન એના માટે છે કે જે ઉમેદવાર પોતાને ભલે જનરલમાં મેરિટના લાગી જવાનું હોય પરંતુ પોતે પોતાની કેટેગરીની શાળાઓ પસંદ કરવા માંગતો હોય તેને પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે કે હું મારી કેટેગરીના લાભ સાથે શાળા પસંદગી કરવા માંગુ છું. જો આ તમે સિલેક્ટ કરશો અને તમે માની લો કે મેરિટના ધોરણે તમે જનરલ હોય, માની લો કે 10 જગ્યા જનરલની છે અને તમે 5મા જ રેન્ક ઉપર છે, તો તમે જનરલના ઉમેદવાર હોય પણ તમને એમ લાગે કે મારી કેટેગરીની શાળા મને ઘરની નજીક મળી શકે તો એના માટે તમારે આ સિલેક્ટ કરવાનો છે. જો પહેલો ઓપ્શન તમે સિલેક્ટ કરશો તો જનરલ પ્લસ કેટેગરી બંનેની શાળા તમને પસંદગી કરવા મળશે, શાળા ફાળવણી તમને કરશે અને તમે શાળાના હકદાર પણ તમે એમાં બની શકો છો. હવે બીજો ઓપ્શન તમે જો સિલેક્ટ કરો છો કે હું મારી કેટેગરીનો લાભ જતો કરી શાળા પસંદગી કરવા ઈચ્છું છું, જો તમે આ ઓપ્શન સિલેક્ટ કરશો અને તમે જનરલના ઉમેદવાર છો, મેરિટના ધોરણે તમે તમારી કેટેગરીમાં આવો છો છતાં પણ તમે આ ઓપ્શન બીજો સિલેક્ટ કરશો તો માત્ર ને માત્ર તમને શાળાઓ બતાવશે, શાળાઓ પસંદ કરી શકશો પરંતુ શાળા ફાળવણી તમને જે વિભાગ તરફથી થાય છે એ નહીં થાય. કેમ કે તમે માત્ર જનરલના ધોરણે જ તમે લાવવા માટે થઈને સિલેક્ટ કરો છો. એટલે તમારે જનરલ પ્લસ કેટેગરી બંને શાળાઓ પસંદ કરવી હોય, ફાળવણીમાં પણ તમારે જોતી હોય તો પહેલો ઓપ્શન કરજો. જો તમારે ખાલી પસંદ જ કરવી હોય પરંતુ ફાળવણી તો તમારે જનરલમાં જ જોતી હોય તો તમારે બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. આ બધું કર્યા પછી તમારે સેવ બટન પર ક્લિક કરજો એટલે આખી માહિતી છે સેવ થઈ જશે. ત્યારબાદ મોટા ભાગની હવે તો છે એ કઈ રીતે કરવું એ બાબતે છે. સ્કૂલ સિલેક્શન મેનુ પર તમે ક્લિક કરશો એટલે ઉમેદવારનો વિષય, માધ્યમ, કેટેગરીની વિગત બતાવશે. ડિસ્ટ્રિક્ટનો ડ્રોપ મેનુ ઉપર અથવા એક કરતા વધારે જિલ્લાઓ પસંદ કરી શકાશે. સર્ચ પર ક્લિક કરતા ડાબી બાજુએ સ્કૂલ લિસ્ટ જોવા મળશે. શાળાઓનું નામ, ગામ, તાલુકો અને સ્કૂલ ડાયસ કોડ એ બધી વસ્તુ છે ડાબી બાજુએ તમને જોવા મળશે. ત્યાંથી તમારે માની લો કે આખે કોઈ એરો આવશે ત્યાં તમારે નિશાન ઉપર ક્લિક કરવાનું છે એટલે માની લો કે જમણી બાજુ ઉમેરી શકશે. કોઈ શાળા તમે પસંદ કરો છો ત્યાંથી એરો તમે ક્લિક કરો છો તો એ શાળા ડાબી બાજુથી જમણી બાજુએ જતી રહેશે. તમને જે શાળા જોતી હોય બધી શાળાઓ અહીંથી એરો આપેલો છે ત્યાંથી ક્લિક કરી અને જમણી બાજુ તમારે લઈ જવાની છે. પસંદગી ક્રમ મુજબ ક્રમાનુસાર શાળા પસંદ કરવી. શાળા જમણી બાજુએ યાદી આવે તે ચકાસી લેવું. પછી જોઈ લેવાનું જમણી બાજુએ બધી શાળાઓ આવે છે કે કેમ અને શાળાઓનો પસંદગી ફેરફાર પછી અહીંયા જમણી બાજુએ લઈને પછી ડાયરેક્ટ કન્ફર્મ સબમિટ નહીં કરી દેતા. એમાં તમારે ડ્રેગ ઓપ્શન આવશે ઉપર નીચે કરવા માટે તો તમારે જે શાળાઓની ફર્સ્ટ પ્રાયોરિટી તમારે આપવી હોય કે પહેલી શાળા મને આ મળે, જો નથી જોતી એ નથી મને ધારો કે નથી મળતી કોઈ બીજાને મળી જાય છે તો પછી મને આ મળે પછી આ મળે એટલે જે મનપસંદગી હોય ટોપ મેરિટમાં એ રીતે ક્રમ અનુસાર 1 2 3 4 એ રીતે ગોઠવજો. પહેલી કોઈ બીજાને મળશે તો તમને બીજી મળશે, બીજી કોઈ બીજાને મળશે તો ત્રીજી તમને મળશે એ માટે થઈને. એકવાર શાળાઓની પસંદગી આપ્યા બાદ આ માહિતી અચૂકથી બધી માહિતીઓ આ રીતે કરી દો છો તો ચોક્કસથી તમારે સેવ કરી લેવાની છે. જો આ પસંદગી જિલ્લો બદલવા ઈચ્છો છો તો સેવ કરી અન્યથા અગાઉનું સિલેક્શન દૂર થશે. બધી વસ્તુ છે માની લો કે કોઈ જિલ્લો તમારે બદલાવો છે તો ફરીથી એ પ્રોસેસ તમે કરી શકો છો ફાઇનલ કન્ફર્મ સબમિટ કર્યા પહેલા.
ઉમેદવાર તમામ પસંદ કરેલી શાળાઓની યાદી ફાઇનલ કરવા સેવ અને કન્ફર્મ બટન પર ક્લિક કરી પસંદગી ફાઇનલ કરવાની રહેશે. અને જ્યારે પણ તમે આ કરો છો ખાસ એ ધ્યાન રાખવાનું છે કે સેવ અને કન્ફર્મ કર્યા સિવાય ઉમેદવાર આપેલ શાળાઓની પસંદગી યાદી ફાઇનલ થશે નહીં અને શાળા ફાળવણી માટે ધ્યાને લેવામાં આવશે નહીં. તમે પસંદગી કરી લીધી ખાલી સેવ કરી દીધો તો સબમિટ નહીં થઈ જાય. સેવ અને કન્ફર્મ બંને આપવાનું છે. અને સેવ અને કન્ફર્મ જો એક વખત કરી દીધા પછી માની લો કે એ પહેલા સેવ કર્યા પહેલા શાળા રદ કરવી હોય તો ડિલીટ પર તમારે જવાનું છે અને ત્યાંથી તમે રિમૂવ કરી શકશો. ઉમેદવાર પસંદ કરેલી શાળા જમણી બાજુની સિલેક્ટેડ લિસ્ટમાં માની લો કે કોઈ શાળા છે તમારે માની લો નથી કરવી પસંદ તો તમે એને રિમૂવ ત્યાંથી કરી શકો. તમે રિમૂવ કરશો એટલે જમણી બાજુએથી ક્યાં આવી જશે? ડાબી બાજુ. એ તમારે ફરીથી એક વખત ચેક કરી લેવાનું. અને ફાઇનલ જ્યારે પણ તમે કરી દો છો ત્યારે તમારે ડાબી બાજુના ચેકબોક્સ પર ક્લિક કર્યા બાદ સેવ અને કન્ફર્મ બટન પર ક્લિક કરતા એક મેસેજ તમને આવશે. એ મેસેજ ઓટીપી તમારામાં પડશે અને જે નંબર તમે રજીસ્ટર કરેલો હશે એમાં તમે યસ આપશો. જે આપેલ બોક્સમાં એન્ટર કરવાથી પસંદગીનો ડેટા ફાઇનલ સબમિટ થઈ જશે. સેવ અને કન્ફર્મ કરો છો ત્યારે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવે છે. એ ઓટીપી તમે કન્ફર્મ કરો છો ત્યારે જ તમારી ફાઇનલ શાળા પસંદગીની યાદી છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. પછી તમારે શું કરવાનું છે? કંઈ નહીં. સેવ કન્ફર્મ કર્યા બાદ હોમ ટેબ ઉપર તમારે જવાનું છે. વ્યૂ સ્કૂલ સિલેક્ટની આખી પીડીએફ આવશે. એ પીડીએફ તમારે ડાઉનલોડ કરી લેવાની છે. એ ડાઉનલોડ કરીને તમારે સાચવી રાખવાની છે. અને પીડીએફ ન દેખાતી તો તમારે બ્રાઉઝરમાં છે સાઈડમાં પોપઅપ મેનુ પર જવાનું છે એટલે થઈ જશે. સેવ અને કન્ફર્મ કર્યા બાદ કોઈ પણ શાળા પસંદગી કરી શકાશે નહીં. એક વખત તમે સેવ અને કન્ફર્મ આપી દીધો, ઓટીપી આપી દીધો, સબમિટ પણ કરી દીધું, પછી કોઈ પણ પ્રકારનો છે તમે ચેન્જીસ કરી શકશો નહીં. ઊંધે માથે ગમે એમ થશો તો પણ છેલ્લે સેવ અને કન્ફર્મ કરેલ છે તે ડેટા ધ્યાને લેવામાં આવશે. આમ પસંદગી યાદી ફાઇનલ કરવા માટે સેવ અને કન્ફર્મ બટન પર ક્લિક કરવું. માત્ર સેવ કરવાથી ભરેલ શાળાઓનો ડેટા સચવાશે પરંતુ ફાઇનલ સબમિટ થશે નહીં. એટલે સેવ તમે કરો છો તો ખાલી ડેટા સચવાય, ફાઇનલ સબમિટ થતું નથી. એટલે સેવ અને કન્ફર્મ ફરીથી આપવાનું છે. એ પહેલા તમારે માની લો કે રીસેટ કરવું હોય સેવ અને કન્ફર્મ પહેલા તો તમે કરી શકો છો. ઉમેદવારે 7/7 થી લઈ ઉમેદવારે ગઈકાલથી લઈ અને મતલબ કે આવતીકાલ સુધી 7/7 સુધીમાં આવતીકાલે 12 વાગ્યા સુધીમાં પોતાની શાળા પસંદગી કરી લેવાની છે. ત્યારબાદ ફેરફાર કરેલા કોઈ પણ ડેટા છે ધ્યાને લેવામાં નહીં આવશે. આથી પસંદગી યાદી ફાઇનલ કર્યા બાદ નિયત સમય મર્યાદામાં સેવ અને કન્ફર્મ કરી દેવું. છેલ્લી તારીખની રાહ જોતા નહીં, આજે કરી દેજો. ઘણા એમ કહેશે કે આવતીકાલે કરીશ, આવતીકાલે માની લો કે એરર થાય તો પછી ક્યાંય ના રહો એટલા માટે થઈને આજે કરી દેજો. હેલ્પલાઇન નંબર તમને વહીવટી નંબર આપેલા છે. વહીવટી નંબરમાં તમને કઈ મૂંઝવણ અનુભવો છો તો તમારે વહીવટી હેલ્પલાઇનમાં કરવાનો છે. એનો નંબર છે 9327633531 અને ટેકનિકલ છે. ટેકનિકલ નંબર છે 9099971769. આ નંબર પર તમને માની લો કે ટેકનિકલ કોઈ એરર જાય છે, માની લો કે એરર આવતી હોય છે, ડેટા તમે સેવ કરો છો અને ભૂસાઈ જતો હોય, આવા નાના મોટા પ્રશ્ન હોય છે તો ચોક્કસથી તમે ટેકનિકલમાં નંબરમાં ફોન કરી શકો છો. હવે જોવા જાય કે આપણે જે 3/7/25 ના રોજ જે આપણી વેકેન્ટ પોસ્ટ લિસ્ટ આવેલું છે એમાં કમ્પ્યુટરની ટોટલ 3, ઇંગ્લિશની 363, ગુજરાતીની 85, હિન્દીની 30, મેથ સાયન્સની 518, ફિઝિકલ એજ્યુકેશનની મતલબ વ્યાયામની 12, સંસ્કૃતની 15 અને સોશિયલ સાયન્સ એસએસની 313. એમ ગ્રાન્ડ ટોટલ આપણે જોવા જાય તો ઈડબ્લ્યુએસ ની 175, જનરલની 612, એસસી ની 120, એસીબીસી ની 314, એસટી ની 118 અને ટોટલ જોવા જાય તો ટોટલ 1339 વેકેન્ટ પોસ્ટ છે. એ સરકારી માધ્યમિકની અંદર 3/7/25 ની સ્થિતિ આપેલી છે. એક વખત તમે પીડીએફ છે આપણે સોશિયલ મીડિયામાં પણ મૂકી લીધી છે અને ટેલિગ્રામ ગ્રુપમાં પણ મૂકી લીધી છે. હવે બાબતે વાંચી લેજો. અને ગઈ લગભગ 13/6 લગભગ મને યાદ છે ત્યાં સુધી લગભગ વાંધા અરજી માટે આવેલું હતું. તો વાંધા અરજીમાં માની લો કે કોઈ ઉમેદવારને રિજેક્ટ કરેલા છે તો એ રિજેક્ટ યાદીનું નામ છે એ આખું આવેલું છે અને રિજેક્ટ યાદીની અંદર લગભગ 17 જેટલા ઉમેદવારોનું નામ સમાવિષ્ટ છે. એ બાબતે જોઈ લેવાનું. કોઈ અલગ જગ્યા માની લો કે અલગ વિષયમાં અભ્યાસ કરેલો હોય, અલગ વિષયની અંદર પરીક્ષા આપેલી હોય તો રિજેક્ટ લિસ્ટમાં નાખેલું હોય. પછી પીએમએલ માં એને માની લો કે જે ક્રમ આપેલો હતો એ સિરિયલ નંબર હતો, નહીં કે તમારો મેરિટ ક્રમ. કેટલા આવા નાના મોટા ઇસ્યુ છે. પછી તમે માની લો કે ઓબીસી નો છે તમારો નંબર છે અલગ નાખ્યો હોય કાં તો ડેટ પૂરી થઈ ગઈ હોય એને નાખ્યો હોય તો આવા નાના મોટા ઇસ્યુ છે એ બાબતને લઈને તમને રિજેક્ટ લિસ્ટમાં નાખેલા હોઈ શકે છે. હવે જોવા જાય તો હાયર સેકન્ડરીમાં છે એ ઘણા ઉમેદવારોએ ઉતાવળમાં કાચું કાપેલું હોય. હજુ પણ ઘણા મિત્રોને એક પ્રશ્ન અનુભવે છે. એ પ્રશ્ન તમને કહી દઉં. ઘણા મિત્રોને એક વારંવાર પ્રશ્ન આવે છે કે ભાઈ અમે તો ઈડબ્લ્યુએસ ના કેટેગરીના ઉમેદવાર નથી છતાં પણ અમને ઈડબ્લ્યુએસ ની છે એ શાળામાં બતાવે છે. એનું કારણ હું હોઈ શકે તો એ તમને કહી દઉં કે 9-10 વાળા ઉમેદવારોને એક જ પ્રશ્ન થાય છે કે હું કેટેગરીથી બિલોંગ કરું છું
કોઈ પણ મને હકીકતમાં ઓપન પ્લસ મારી કેટેગરીની જગ્યા બતાવવી જોઈએ, પરંતુ મને બધી જ શાળાઓ બતાવે છે. તો એનો જવાબ જે આવેલો છે એ બાબતે હું તમને કહી દઉં છું કે સરકારીમાં માનો કે કોઈ જિલ્લામાં તમારી કેટેગરીની 2 જગ્યા હોય અને કુલ 7 જગ્યા હોય, ઓપન પ્લસ બધી કેટેગરીને આવી ગઈ, તો અહીંયા સરકારીમાં 7 શાળામાં કઈ ઓપન અને કઈ જે તે કેટેગરીનું એવું નક્કી ન હોય. સરકારી શાળાઓમાં જિલ્લામાં મહેકમ જળવાય એટલે કે તમને બધી જ શાળાઓ બતાવે, બાદમાં મેરિટ કમ પ્રેફરન્સને આધારે શાળા ફાળવણી થતી હોય છે. એટલે બિંદાસ જેટલી પણ શાળાઓ તમને બતાવે છે, તમને ધારો કે બતાવે છે, તમે તમારો નંબર નાખો છો ને અરજી નંબર, કાર્ડ નંબર તમારો, પછી કેપ્ચા કોડ, તમારો પાસવર્ડ બધું નાખો છો ને તમને બતાવે છે, બધી શાળાઓ છે તમને જે મનપસંદ હોય એ શરૂઆતમાં પસંદ કરી લેજો. 11-12 ની અંદર ઘણા મિત્રોએ ઓછી શાળા પસંદગી કરેલી હતી, ઘણા એમને સેવ અને કન્ફર્મ નતું આપેલું, પછી ઓટીપી નતો નાખેલો, તો તમે ખાસ ખાલી સેવ કરીને પછી બહાર નીકળી નહીં જતા, બધી વિગતવાર જોજો, પાછળથી કોઈ નહીં થાય. ઘણા ઉમેદવારો એવા છે કે ટોપ મેરિટમાં હોવા છતાં પણ 3-4 શાળા પસંદગી કરી અને સેવ કન્ફર્મ આપતા બધું પૂરું કરી દીધું હતું ને આજે એને 11-12 સરકારીમાં મળેલું નથી. તો આવી ભૂલ તમે ન કરતા. અને સંભવિત ગ્રાન્ટેડની શાળાઓની યાદી છે લગભગ છે સોમવારે અથવા મોડામાં મોડું મંગળવારે આવી જશે. મતલબ કે 7 તારીખ અથવા 8 તારીખે ગ્રાન્ટેડ 9-10 શાળાઓની યાદી પ્રસિદ્ધ થઈ જશે. 8 તારીખથી લઈ અને લગભગ 8, 9 અને 10 આ 3 દિવસ છે, કદાચ ને ગ્રાન્ટેડની શાળાઓની પસંદગી પણ આપી દેશે, આવું હાલની સ્થિતિએ લાગી રહેલું છે. તો તમામ વિગતવાર જે સંપૂર્ણ માહિતી તમારા સુધી મૂકેલી છે. જો હજુ પણ તમને કોઈ પ્રશ્ન થાય છે, કોઈ શાળા પસંદગીને લઈને અથવા કોઈ પણ અન્ય પ્રશ્ન તમને થાય છે, તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં રજૂ કરજો. અને વધુ કઈ માહિતી તમારે જોતી હોય તો ચેનલમાં જોડાયેલા રહેજો. અને જો વિડીયો સારો લાગે તો તમામ સાથી મિત્રો સુધી શેર કરજો. ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.